દર્શનના લગ્નમાં એ રાખ્યું હતું બધું. દર્શન લગ્નમાં રાખ્યું હતું બધું. હેલો ફેમિલી, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાએ? મજામાં ને? તો બધા મજામાં જશો એવી આશા રાખું છું. અમે પણ બધાએ મજામાં છીએ. તો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો આજે તો જો સવારમાં આપણે બધું કામ પતી ગયું છે. આપણે રસોઈ પણ બનાવી નાખી છે વિહાનના પપ્પાની, કારણ કે આપણે આજે જવાનું છે શ્રીમદમાં. જો કે પહેલાં આપણે જવાનું નક્કી નહોતું, પણ અત્યારે પાછું અચાનક નક્કી થઈ ગયું. એમાં એવું હતું કે એમનું ઘર બહુ આગું છે, જે આપણે જવાનું છે શ્રીમદમાં એમનું ઘર બહુ આગું છે. તો અમુક કહેતા હતા કે જાશું નહીં જાશું એવું બધું હતું. તો પછી ફાઇનલી નક્કી કરી નાખીશું. તો આપણે બધા લેડીઝને જવાનું છે શ્રીમદમાં. તો સારું, હાલો આપણે જઈ આવીએ શ્રીમદમાં. તો જઈએ છીએ. હાલો ફેમિલી, તો જાવી છીએ. હાલો ફેમિલી, તો જાવી છીએ. બધા તૈયાર થઈ ગયા છીએ ને હવે નીકળવી છીએ. તો હજી અમુક નથી આવ્યા, અમુક આવવાનું બાકી છે. અમે 2 હજી બહાર નીકળે છે કા. સારું, હાલો તો નીકળવી હવે. તો જો આપણે આવતા રહ્યા છીએ શ્રીમદમાંથી, જમી લીધું પછી આવતા રહ્યા છીએ. તો જો વિહાન પણ નિશાળેથી ઘરે આવતો રહ્યો છે, તો એને મેગી ખાવી હતી, તો એની માટે હું મેગી બનાવું છું. અને આવી ગયો જો વિહાન સ્કૂલે ગયો તો સ્કૂલે કાચી પણ ખાઈ લીધી ને હવે એની માટે ચાલો મેગી બનાવું છું. ને હવે આવીને પેલા ફ્રેશ થઈ ગઈ, પછી એની માટે મેગી બનાવી. રસોઈ તો હું બનાવીને ગઈ હતી. હવે એને એક મેગી ખાવી છે, તો લાય ગરમા ગરમ એને મેગી બનાવી દો. મેગી બનાવું છું એના તો શ્રીમદમાં એને જો આમાં મઠ આપ્યા હતા, મઠે ખાઈ લીધા છે. એની માટે મઠ બાફીને ગઈ હતી, તો એને ખાધા છે. કે મમ્મી મેગી બનાવી દો, શાકરોલી નથી ખાવી, તો એને મેગી બનાવી દઉં છું. તો બનાવીને પછી ખાઈ લઈએ. સારું, હાલો તો ઘડીક આરામ કરી લેવી. આપણે જમીન શ્રીમદમાં જઈને આવતા રહ્યા. ઘડીક તડકો છે, ઘડીક ફ્રેશ થઈ ગયા, આવીને આરામ કરી લેવી. પછી સાંજે મળશું. ના, જમી લેજો. શું કરેશ તું? આ શર્ટ ને શું કરતો હતો? નથી વાળવાનું. જો વિહાનું હોતી હતી ને, જો આ કેવું ઘર નાખ્યું. જો આ બધું રમકડા દફતર હામાં મૂકી દીધું છે. આ જો લેસન કરી નાખ્યું છે ભાઈએ, પણ જો બધું કેવી રીતે રાખ્યું છે. એની વ્યવસ્થિત કાંઈ વસ્તુ મૂકી નથી. તો બપોરે આપણે જો ફેમિલી થાકીને આવી ગયા હતા, તો આપણે ઘડીક સૂઈ ગયા હતા. તો જો અત્યારે ઉઠ્યા, ફ્રેશ થઈ ગયા. તો ચા બનાવી છે, તો ચા પાણી પી લો. તો ઉઠી તો વિહાને લેસન તો કરી નાખ્યું છે, પણ બધું રમણ ફમણ એના રમકડા ને એવું બધું પડ્યું છે, દફતર ને એવું બધું. તો રમણ ફમણ બધું મૂક્યું છે, તો મારે એ બધી વેળ કરવી પડશે. તો પહેલાં હું ચા બનાવી નાખું, પછી ચા પાણી પીને પછી એ બધી વેળ કરી નાખું. તો વાસણની ધોઈ નાખું. કપડાને એવું લેવાનું વાળવાનું છે, કપડાં લઈ લીધા, વાળવાના છે, તો વાળી નાખું. તો સારું, હાલો પહેલાં હું ચા બનાવી નાખું, પછી ચા પાણી પીને પછી બધું કામ કરશું આપણે. તો ચાલો, તમારે પણ ચા પાણી પીવા હોય તો સારું, હાલો તો ચા બનાવી નાખવી આપણે. તો જો આપણે ચા મૂકી દીધી છે, તો આપણે થોડીક પહેલાં વળ કરી નાખીને કપડાની જો સેટી પર પડ્યા છે, તો પહેલાં થોડીક વળ કરી નાખું. તો આ બધું મૂકવાનું છે, એ બધું મૂકી દઉં. દફતરની બધું આ પડ્યું છે. તો વિહાને બધું જો દફતર તો લેસન તો કરી નાખ્યું, પણ બધું એમના મૂકી દીધું છે. તો બધું મૂકી દો, આ વળ કરી નાખું. બધું મૂકી દીધું છે દફતરની. હજી કપડાની પડ્યું છે, વાળવાનું હજી લીધા જ છે અંદર, હજી વાળવાનું પડ્યા છે. રમકડાની બધું પડ્યું છે, એ બધી વળ કરી નાખું. બધું મૂકી દઉં. પહેલાં બધું રમસેટ કરીને મૂકી દીધું છે. તો વળ કરતી હતી, ત્યાં જો રમકડા એને હજી રમવા છે, તો કે મમ્મી રવા દે, વળ ન કરશે.
આટલા રમકડા કે રમવા છે મમ્મી એટલા રાખો તો એટલા જો રાખ્યા. આટલા રમકડા ક્યાંય રાખવા છે ને આટલા રમકડા આટલા એને જો રમવું છે રાખે છે ને આ જો બધા મૂકવાના છે તે મૂકી દઉં બધા રમકડા ભરી દઉં બધા એને જો ફેલાવીને વિચારશે તો બધી વળ કરી નાખું. તો ચા પાણી પી લેવી આપણે. ચા બનાવતા ચા તો મૂકી દીધી છે એટલે બોક્સ બંધ કરી દે તો ચા પી લેવી હવે આપણે. બોક્સ લાય મૂકી દઉં હું આવીને મૂકીને પછી ચામાં હવે દૂધ નાખવાનું છે તો નાખી દઉં. હાલો તો ચા પછી પી લેવી. ચા ઉકળી ગઈ છે. જો ચા ઉકળી ગઈ છે દૂધ આપણે પહેલાં નાખી દેવી. હાલો હું પહેલાં દૂધ નાખી દઉં ફેમિલી પછી. હાલો તો આપણે જો દૂધે નાખી દીધીશું. હવે ચા ઉકળવાની તૈયારી છે. ચા ઉકળી જાય પછી પી લઈશું આપણે ચા. દૂધ નખાઈ ગયું છે તો હાલો ચા ઉકળે એટલે બસ આપણે ગાળે પી લેવી ચા. તમારે પણ ચા પીવી હોય તો આવી જાઓ. તો ફેમિલી જો ચા બનાવતી હતી તો જો વિહાને કેટલું મસ્ત બનાવ્યું છે. આવું કંઈક જોઈને મસ્ત. એના શું બનાવ્યું છે? અને ગન બનાવી છે. જો કેટલી મસ્ત બનાવી છે. સ્ટેન્ડમાં હોય ને એવી ગન બનાવી છે. જો મસ્ત ગન બનાવી છે. હાલો ફેમિલી તો જો આપણે ચા બની ગઈ છે ને આપણે ચા પીવા બેસી ગયા છીએ. તો હાલો તમારે પણ ચા પીવી હોય તો ચા નાસ્તો કરી લેવી આપણે. તમે પણ આવો ચા નાસ્તો કરવા. તો ચા પાણી પીને પછી આપણે સાંજનું કામ છે બાકી છે કપડાની વાળવાના છે એ કરી નાખવી. પહેલાં ચા પી લઈશું પછી આગળનું કામ કરશું. તો તમે પણ આવો ચા ચા પી લેવી મસ્ત. એ બધું કામકાજ કરી નવરા થઈ ગયા. ચા નાસ્તો થઈ ગયો છે અને આપણે બધું કામે પતી ગયું છે. જો રસોઈ બનાવવાની હતી તો આપણે રસોઈ બનાવી નાખી. રોટલી ખીચડીને એવું બનાવવાનું તો બનાવી નાખ્યું છે. તો વિયાનના પપ્પા આવ્યા છે તો આપણે આવું બધું બહાર લઈ જઈશું જમવાનું. તો પછી જમી લેવી આપણે. ચાલો તો એ આવી ગયા છે તો આપણે હવે જમી લઈશું. તો હું બધું બહાર લઈ જાઉં બધું મૂકી દઉં બહાર ને આ લેવા છે તો હાથ મોટું ધોઈ ત્યાં આપણે જમી લઈએ. બધું લેતી આવું. વિહાન જો આ રમત હજીની રમત પૂરી જ નથી થઈ. જો તમને બતાવું આ વિહાનની જો હજી રમત ચાલુ છે. હવે વિહાન જમવાનો ટાઈમ થયો છે. હવે ક્યારે જમવાનું બેટા? હવે મૂકી દઈ બેટા. હા તો વાલ બધું મૂકી દે અને ખાવા બે જેવી જમી લેવી આપણે. હાલો મૂકી દે બેટા. ફેમિલી હજી જોઈ રમત જ કરે છે. ફેમિલી જોઈએ હજી રમત જ કરે છે. તો મારે વાસણની લેવાનું છે ને એને રમતની મુકાવું પછી ખાઈ લેવી આપણે જમી લઈએ. તો સારું હાલો પહેલાં હું બધું લઈ જાઉં. તો બેનને પપ્પાની એમની હાથની મોઢુંની ધોઈને આવે ને ફ્રેશ થવા ગયા છે. તો સારું હાલો આપણે બધું લઈ તો ગયા છીએ તો લઈ જાવીએ બીજું વાસણની તો જમી લેવી. તો હાલો ફેમિલી આપણે બેસી ગયા છીએ જમવા. તો આપણે જમવામાં છે જો ચોળાનું શાક છે, રોટલી છે અને આમાં ખીચડી છે. આપણે વિહાનની જો આ સ્પેશિયલ ડીશ છે. વિહાનની આ સ્પેશિયલ ડીશ છે તો આપણે એમાં એને ખીચડી આપી દેવી. એ અત્યારે સાંજે ખીચડીને એવું જ ખાય છે. આ એની સ્પેશિયલ ડીશ છે તો એમાં જો શાક ને ખીચડીને એવું નાખીને શાકને એવું નાખીને ભાવ કરી દઉં ને તેલને એવું એ ખાઈ લે. રોટલીને શાક ન અત્યારે ખાય. અત્યારે ખીચડી હોય ને એટલે ખીચડી જે વધારે ખાય. સારું હાલું એને પહેલાં ભાવ કરી દઉં પછી જમવી. તો ફેમિલી જો આપણે એને મસ્ત ભાવ કરી દીધો છે. વિયાન હજી મોબાઈલ જોઈશે. હવે મોબાઈલ નથી મૂકવાનો વિયાન. તો જો ફેમિલી આપણે જો મસ્ત એનો મસ્ત શાકને એવું નાખી ચોળાનું શાક સરસ મજાનું બનાવ્યું છે આપણે. તો એમને જો આપણે ભાવ કરી નાખ્યો છે ભાવ કરી દીધો છે ને બે જ આવ્યા ને બેસી જાય જમવા. તો જઈ મોબાઈલ જોઈ છે. મોબાઈલ નથી જોવો જમવા બે જાય. હા તો બે ચાલે
સારું હાલો તો એને આપી દીધું જમવાનું તો હવે આપણે જમી લેવી ને એને જમાડી લઈએ ને તમે પણ આવો જમવા તો સારું હાલો જમી લઈએ